એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. ગુજરાતમાં આતંકવાદ સામે લડી રહેલી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને મોટી સફળતા હાંસલ કરી છે. એટીએસે અતિ ખતરનાક અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી હેઠળ આતંકવાદી મોડ્યુલર ઉપરાંત નકલી ચલણી નોટોના મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26 થી 29 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 5 દિવસ સુધી માછીમારોએ દરિયો ન ખેડવાનું સૂચન હવામાન વિભાગે આપ્યું છે. ચોમાસુ સત્રની શરૂઆતમાં જ વિપક્ષના હોબાળા વચ્ચે બંને સદનની કાર્યવાહી અટવાઈ છે. છેલ્લા 3 દિવસથી લોકસભા અને રાજ્યસભામાં સ્થગિત કરવામાં આવી રહ્યું છે. વિપક્ષ રોજ નવા મુદ્દા પર હોબાળો કરી રહ્યું છે. અગાઉ ઓપરેશન સિંદૂર પહલગામ બાદ આજે બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે SIR વિરુદ્ધ આક્રમક વલણ દર્શાવ્યું હતું. નવી દિલ્હી ખાતે ભારત નેપાળ વચ્ચે ગૃહ સચિવ સ્તરની વાટાઘાટો યોજાઈ. બંને પક્ષો દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ તેમજ સરહદ વ્યવસ્થાપનના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી અને તેને વધુ મજબૂત બનાવવા સંમત થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સરહદી ગામ સુઈ ગામથી બનાસકાંઠાને ₹358 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. વિધાનસભાના અધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ઉદ્યોગ મંત્રી ઉપસ્થિત રહેશે. નળાબેટ BOP ખાતે BSFના જવાનો સાથે સંવાદ થશે. અમદાવાદથી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદ બાદ પડેલા ખાડાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે માત્ર 5 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિઓનું કુદરતી જળાશયોમાં વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવશે. એડવોકેટ જનરલે કોર્ટે કહ્યું કે 5 ફૂટથી ઓછી ઊંચી બધી મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવું પડશે. FSSAI દ્વારા અંબાજી મંદિરને ઈટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્રથી કરાયું સન્માનિત. પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાને રાખતા તમામ માપદંડોના આધારે આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર. ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.